Hi everyone, this is the seventh lecture in your chapter Transport and Plants. In the last class, we studied the Symplast and Apoplast pathway of water absorption. પણ પાણીના શોષણ માટે રૂટ સુધી પાણી કઈ રીતના પહોંચે છે રૂટમાં meaning from the epidermis till the xylem. Okay, હવે આ lectureમાં we will study how the water is transported from xylem in root till leaves. Okay, apart from that we will also be studying how food is transported through phloem. So let us begin. Water movement up the plant. Long distance transport જે છે પાણીનું એટલે લાંબા ડિસ્ટન્સ સુધી it cannot happen through diffusion. સાદા પ્રસરણથી થઈ શકે એવું નથી because diffusion takes a lot of time. Okay, it is a very slow process અને એમાં ઘણો બધો ટાઈમ લાગે છે. Fine. So instead of diffusion શું થઈ શકે? We will be studying that today. Now આ તો મેં કહી દીધું કે સ્લો છે પણ કેટલું સ્લો? So let us understand by an example. અગર આપણે એક પ્લાન્ટ સેલ લઈએ 15 માઇક્રોન, ઓકે, 5050 માઇક્રોનનો માઇક્રોમીટર, ઓકે, સો 10⁻⁻6 મીટરનું એક પ્લાન્ટ સેલ લીધો છે, વનસ્પતિનો કોષ લીધો છે. એમાં એક છેડેથી બીજા છેડે સુધી અગર એક મોલિક્યુલને ટ્રાવેલ કરવું હોય તો it takes 2.5 seconds approximately. ઓકે, 2.5 સેકન્ડ થાય ત્યારે એક મોલિક્યુલ પ્લાન્ટ સેલના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી શકે. Okay, and you would have already either you would have already studied or you will study કે plants જે છે એમાં જે trees છે they can reach up to 100 meter 150 meters in height. Okay, એટલા મોટા પણ height માં હોઈ શકે છે. So I'll give you a homework. આજનું homework એ છે કે you have to find out અગર એક 100 મીટરનું પ્લાન્ટ હોય અને 100 મીટરના પ્લાન્ટમાં નીચેથી એક મોલિક્યુલને ટ્રાવેલ કરવું હોય 100 મીટર તો કેટલો ટાઈમ લાગશે? ઓકે, કન્સિડર કે 5050 માઇક્રોન ટ્રાવેલ કરવા માટે 2.5 સેકન્ડ લાગે છે તો 100 મીટર ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગશે? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. આના પરથી તમને ખ્યાલ પડશે કે ડિફ્યુઝન જે છે, પ્રસરણ જે છે એ કેટલી સ્લો પ્રોસેસ છે. ઓકે, અને ખાલી પ્રસરણથી લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ થાય એવું પોસિબલ નથી. So the water, minerals and food move by mass flow or bulk flow. આ mass flow અથવા bulk flow થી move થાય છે. એનો શું મતલબ? તો think of it like a river. એક river, એક નદીની જેમ વિચારો કે નદીમાં અગર તમે ફોર એક્ઝામ્પલ કાંઈ પણ પેપર બોટ્સ બનાવી છે, રાઈટ, ઓલી પેપરની બોટ બનાવી અને એની ઉપર તમે તરતી મૂકો તો એ નદી જે ડિરેક્શનમાં જતી હશે, જેટલા ફ્લોએ જતી હશે, જેટલી સ્પીડમાં જતી હશે એ જ સ્પીડમાં તમારી બોટ પણ જશે, રાઈટ. પછી ગમે એવડી મોટી બોટ બનાવી હોય કે એકદમ નાની બોટ બનાવી હોય, ઇટ વિલ ઓલ ફ્લો ટુગેધર વિથ ધ રિવર. તો એના જેવું જ આ માસ ફ્લો હોય છે. ઓકે, બલ્ક ફ્લો ઓર માસ ફ્લો મીન્સ all dissolved particles, જેટલા પણ dissolved molecules છે, it could be sugar, it could be amino acids, it could be any other dissolved acids, okay, organic acid, જે બી વસ્તુ છે it will all move together at the same rate. Okay, same pace એટલે same rate. Fine, એક જ સ્પીડ પર સાથે સાથે એ ફ્લો થશે. Okay, this is what it means by mass flow or bulk flow. હવે આ mass flow છે it can, we already discussed કે it cannot happen by diffusion. તો શેના વડે થાય છે? તો it can either happen by positive hydrostatic pressure. Positive hydrostatic pressure નો મતલબ થાય push. ઓકે, તમારા સિમ્પલિસિટી માટે પુશ સમજવાનો, ધક્કો મારવો. પાણીને તમે નીચેથી ઉપર ધક્કો મારો તો આને લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ કરી શકાય, અથવા આપણે સ્ટ્રોમાંથી જે રીતના સક કરી એ રીતના ઉપરથી પાણી ખેંચાય તો એ મૂળમાંથી ઉપર સુધી લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે. ઓકે, so there could be two ways, either positive hydrostatic pressure which means push, okay, push કરવું, અથવા નેગેટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે ઉપરથી ખેંચવું. બેમાંથી એક રીતના તમે ઉપર સુધી પાણીને પહોંચાડી શકો. સો એક્ઝામ્પલ ઓફ પોઝિટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર સમજવા માટે યુ કેન થિંક ઓફ ધ પાઇપ. ઓકે, તમારા ગાર્ડનમાં કે કોઈ માળીને તમે જોયા હોય તો એની પાસે પાણીનો પાઇપ હોય જેમાંથી પાણી જતું હોય, રાઈટ.
So that will be positive hydrostatic pressure. કે એમાં પાછળથી જે બી ટેન્કમાંથી પાણી આવતું હશે એમાં ધક્કો મરાય છે, ઓકે, પ્રેશરના કારણે એ નીચે આવે છે, and that is how it is flowing. And the negative hydrostatic pressure, as I already told you, કે તમે મિલ્ક શેક પીઓ છો તો મિલ્ક શેક માટે જે સ્ટ્રો યુઝ કરો છો એમાં સક્શન ક્રિએટ થાય, તમે ઉપરથી સક કરો તો નીચેથી જે બી મિલ્ક શેક હશે કે જ્યુસ હશે એ ઉપરની તરફ ફ્લો થાય છે. So water in a plant also can be transported long distance by either of these. Okay, આ બેમાંથી કોઈ પણ યુઝ કરી અને કરવામાં આવે છે long distance transport. Let us understand the first long distance transport નું જે શું કહેવાય contributing factor છે એ, which is called root pressure. આ root pressure જે છે is like positive hydrostatic pressure, which means push. ખાલી તમારા સમજવા માટે છે, okay, push એટલે ધક્કો મરાય છે. Now we had already discussed in the last class કે root નું epidermis જે છે, epidermis એટલે સૌથી બહારનું layer, સૌથી બહારનું cells, એ epidermis water ને soil માંથી diffusion પ્રસરણ વડે absorb કરે છે. root hair જે છે, okay, root hair ઉપર જે minerals હોય એને actively transport કરવામાં આવે. એનો મતલબ એમાં ATP નો યુઝ કરી અને મિનરલ્સ ને સોઇલ માંથી એબ્ઝોર્બ કરવામાં આવે. જ્યાં મિનરલ્સ એબ્ઝોર્બ થાય એની પાછળ પાછળ વોટર પણ એબ્ઝોર્બ થાય છે. This also you already know. આપણે જ્યારે સ્ટોમેટાનું ઓપનિંગ અને ક્લોઝિંગની વાત કરી હતી ત્યારે આવ્યું હતું કે જ્યાં પોટેશિયમ જશે, ગાર્ડ સેલની અંદર પોટેશિયમ આવે તો એની પાછળ પાછળ પાણી પણ આવે, right? Always remember this. Wherever the solute goes, there the solvent follows, right? તો આ બે રીતના જે બી પાણી એબ્ઝોર્બ થાય છે રૂટની અંદર, મૂળની અંદર, it will be transported to the vascular tissue, એટલે કે xylem, જે જળવાહક છે ત્યાં સુધી પહોંચશે of the roots. Fine. Now think of morning. સવારના સમયે અથવા રાતના સમયની વાત કરો, એટલે early morning, okay, જ્યારે સૂર્યોદય નથી થયો ત્યારે, અને એકદમ રાતનો સમય છે ત્યારે શું હશે? તો સ્ટોમેટા બંધ થઈ જતું હતું, યાદ કરો, વાયુ રંધ્રો જે છે એ બંધ હોય રાતે, એ બંધ હોય તો એમાંથી વોટરનો લોસ, જેને આપણે ટ્રાન્સપિરેશન કહીએ છીએ, ઓકે, ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પીભવન, જે ઇવાપોરેશન ઓફ વોટર, એ બંધ થઈ જાય રાતે. સ્ટોમેટા બંધ એટલે એમાંથી વોટરનો લોસ બંધ. So at night or when the stomata are closed, okay, when the stomata are closed, the rate of water absorption is higher than transpiration. એટલે આ મૂળમાં જે પાણી એબ્ઝોર્બ થાય છે એ વધારે, એનો રેટ, એનો દર જે છે એ ઊંચો છે. કોની કમ્પેરિઝનમાં? તો કે પાણીના ટ્રાન્સપિરેશનની કમ્પેરિઝનમાં. આના કારણે નીચેથી પાણી ખેંચાય તો છે પણ ઉપરથી એનું evaporation થતું નથી, transpiration થતું નથી. So there is increase in positive root pressure inside the xylem. આ root ની અંદર, મૂળની અંદર પાણીનો જે ફ્લો છે એ વધી જાય છે, એનું પ્રેશર વધી જાય છે, એને root pressure કહેવાય છે. I hope you are understanding. It is responsible for pushing water up to small heights. આ ખાલી નાનકડા ડિસ્ટન્સ સુધી જ પુશ કરી શકશે, okay, only up to few centimeter, અમુક સેન્ટીમીટર પૂરતું જ એ પુશ આપી શકશે, okay. એક્સપેરિમેન્ટલ પ્રૂફ, હવે આપણે એક્સપેરિમેન્ટ કરીને જોઈએ કે આવું પોઝિટિવ રૂટ પ્રેશર જેવું કઈ હોય છે ખરા. સો યુ ડુ વન થિંગ, અર્લી મોર્નિંગમાં, વહેલી સવારે જ્યારે સૂર્યોદય હજી નથી થયું, સ્ટોમેટા હજી બંધ હોય, એવા સમયે કોઈ બી એક નાનકડો છોડ લેવાનો, નાનું, okay, and cut it few centimeter, 2 કે 3 centimeter ઉપરથી એને કાપી નાખો. કાપી અને હવે એમને રહેવા દો. તો શું થશે? તો નીચે રૂટમાંથી જે વોટર એબ્ઝોર્બ થાય રાખે છે એ વોટર એબ્ઝોર્બ થઈ અને એ ઉપર મૂવ થશે. અને બીકોઝ ઇવાપોરેશન નથી થતું, હજી સવાર નથી પડી, સ્ટોમેટા પણ બંધ છે અને તમે ઉપરથી કટ કર્યું છે, ત્યાંથી આવું પાણી નીકળતું હોય એવું તમને દેખાશે. આમાં તમે જોઈ શકો છો આ સ્ટેમ જ્યાં કટ કર્યું છે ત્યાં એક આવું પાણીનું ટીપું જમા થઈ ગયું છે. સો ધીસ શોઝ that water is being pushed, okay, પાણીના નીચેથી પુશ કરવામાં આવી રહ્યું છે ઉપર,
અપ ટુ અ સ્મોલ હાઇટ, એક સ્મોલ હાઇટ સુધી જ. નાઉ અનધર એક્સપેરિમેન્ટ યુ કેન ડુ ઇઝ કે આ સેમ વસ્તુ, ઓકે, આ પોટ છે, પોટની ઉપર આ વચ્ચોવચ્ચ જે તમને નાનકડું એવું દેખાય છે દેટ ઇઝ ધ સ્ટેમ, પ્રકાંડ છે જેને આપણે કટ કર્યું છે. એની ઉપર હવે એક રબર ટ્યુબ લગાડી દો. ઓકે, યુ કેન પુટ અ ગ્લાસ ટ્યુબ ઓર અ રબર ટ્યુબ અને એને ટાઇટલી એકદમ પેક કરી દેવાની. નાઉ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ કે એને કટ કર્યાના 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ્સ, 1 hour ઉપર ચેક કરતું રહેવાનું કે એમાં પાણીનું લેવલ જે છે એ કેટલું રહે છે. ઓકે, જે આ એક્ઝુડેટ છે, પાણી તો નહીં પણ એક્ઝુડેટ, જેનું આપણે ઉપર હમણાં બિંદુ જોયું હતું ને, ટીપું જમા થયું હતું એ જોયું હતું, વી સો દેટ ડ્રોપ, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ 15 મિનિટે આટલું પાણી ભેગું થયું છે, 30 મિનિટે આટલું, 1 hour પછી આટલું. સો યુ વિલ બી એબલ ટુ સી કે ધીરે ધીરે આમાં પાણી જે છે ઇઝ રાઇઝિંગ. તો ધીસ રાઇઝ અબવ ઇઝ બીકોઝ ઓફ પોઝિટિવ રૂટ પ્રેશર. ક્લિયર? આનાથી તમે દર એટલે કે રેટ ફાઇન્ડ આઉટ કરી શકો કે કેટલા દરે આ રૂટ પ્રેશર જે છે જનરેટ થાય છે. જેમ મેં તમને કીધું 15, 30, 45 અને 1 hour આટલી ટાઈમ ગેપ ઉપર તમે જ્યારે લેવલ ચેક કરતા રહેશો તો એના પરથી તમને ખ્યાલ આવશે કે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે ઇન હાઉ મચ અમાઉન્ટ ઓફ ટાઈમ. So you can measure the rate of exudation and determine the composition. હવે જેણે પહેલી વાર આ એક્સપેરિમેન્ટ કર્યું હશે એને ક્યાંથી ખબર કે આ શું વસ્તુ નીકળી રહી છે. ઓકે, તો આમાં જે કાંઈ બી આ લિક્વિડ જમા થયું એનું ચેક કર્યું કે આ શેનાથી બનેલું છે, તો ખ્યાલ આવ્યો કે ઇટ ઇઝ મેઇનલી મેડ અપ ઓફ વોટર, પાણી અને મિનરલ્સ, ઓકે, વિચ ઇઝ નોન એઝ સેપ. આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરી હતી. સો ધીસ સેપ is collected here. This is the second experimental proof. And the third thing you can observe, okay, આ experiment નથી પણ observation છે કે at night, રાતના સમયે અથવા early morning, જ્યારે evaporation is low, એટલે કે જે બાષ્પીભવન થાય છે પાણી, that is low, transpiration is low, તો તમે લીવ્સમાં જોયું હશે કે આ ટાઈપની વેન્સ હોય, શીરા જેને કહેવાય. ઓકે, તો let me draw it better. તો આઈ થિંક તમે બધાએ જોયેલી જ હશે. અહીંયા ખાલી આ શીરાને હાઇલાઇટ કરું છું. સો ધીસ ઇઝ ધેટ વેન. હોપ યુ આર એબલ ટુ સી. એ વેન જે છે એ લીફના એન્ડ ઉપર, જે પર્ણનો છેડો હોય, ઓકે, ત્યાં સુધી આવી અને they open into special openings. આપણે જેવા ટોમેટા હોય ને એ ટાઈપના અમુક સ્પેશિયલ છિદ્રો હોય છે, સ્પેશિયલ પોર્સ હોય છે, which are called hydatodes. Okay, so excess water જે રાતના ટ્રાન્સપિરેશન ના થતું હોય તો રૂટ પ્રેશરના કારણે જેટલું પાણી ઉપર ચડતું જશે એ બધું પાણી ક્યાંથી નીકળશે, તો કે આ શીરામાંથી થતું through this vein it will get collected at the opening. આ હાઇડાથોડની બહાર તમને આ રીતના ટીપા જામેલા દેખાશે. Okay, so excess water collects around special openings of veins near the tip of the grass or leaves, which are called hydathodes. આ રીતના જે પાણીનું liquid ફોર્મમાં, okay, loss of liquid water is known as guttation. This is very important point. Remember this. Loss of water in liquid form is known as guttation. અને herbaceous plants હોય, herbaceous plants એટલે જેમ કેમ નાના છોડવા હોય, તુલસી છે, પછી ફુદીનો છે, આ બધાને હર્બ્સ કહેવાય. તેવા herbaceous plants જે હોય એની અંદર તમને ગટેશન બહુ સારી રીતના જોવા મળશે. ક્લિયર? Now, root pressure cannot transport water long distance. હજી આ long distance transport તો કરતું જ નથી. પણ compared to other ટ્રાન્સપોર્ટ મેથડ્સ, આ 2 કે 3 સેન્ટીમીટર અથવા કોઈક વાર થોડું વધારે સેન્ટીમીટર સુધી એ પુશ કરી શકે છે, એટલે એને લોંગ ડિસ્ટન્સનો એક પાર્ટ ગણવામાં આવે છે. સો ઇટ કેન ઓનલી પ્રોવાઈડ અ મોડેસ્ટ પુશ. મોડેસ્ટ પુશ એટલે થોડું ઘણું, જેટલું જરૂરી હોય, જેટલું બની શકે એનાથી એટલું થોડુંક અમથું પુશ આપી શકે છે, બટ ઇટ ઇઝ નોટ ધ ઓવરઓલ પ્રોસેસ ઓફ વોટર ટ્રાન્સપોર્ટ. એનું સિગ્નિફિકન્સ શું, તો એની જરૂરિયાત શું છે? તો think of it like this, કે આ તમારી પાસે એક સ્ટ્રો છે,
જેમાંથી તમે મિલ્કશેક પી રહ્યા છો. ઓકે, ઘણીવાર એવું થાય કે અહીંયા સુધી શેક હોય, તમે એને સક કરી લ્યો અને then there is an air bubble. ઓકે, એર બબલ નો મીનિંગ કે તમારું જે શેક હતું આ ઉપરનો, અરે યાર, this is that air bubble and this is your milkshake under the air bubble. ટૂંકમાં મિલ્કશેકની આખી જે લાઈન હતી એમાં વચ્ચે બ્રેક પડી ગયો. ઓકે, વચ્ચે આટલી ખાલી જગ્યા આવી ગઈ. તો ઘણી વખત જ્યારે લોંગ ડિસ્ટન્સ પાણીનું પણ ટ્રાન્સપોર્ટ થતું હોય ત્યારે પણ આવું થાય કે આ ઉપરનું પાણી અને નીચેના પાણીની વચ્ચે લિંક જે હોય એ લિંક તૂટી જાય. તો આ લિંકને પાછી કનેક્ટ કરવા માટે રૂટ પ્રેશર ઇઝ ઇમ્પોર્ટન્ટ. Fine. So significance of root pressure is that it helps in re-establishing the continuous chain of water in xylem, which often breaks under enormous tension created by transpiration. Transpiration જે છે, we will study, it is more like pull. ઓકે, એ આપણે સ્ટ્રોમાંથી સક કરીએ, નેગેટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર છે. તો એ એટલું જોશથી કોકવાર પુલ કરશે કે આ ચેઇન જે હોય, વોટરનું એક ફ્લો જે હોય એમાં વચ્ચે તૂટી જાય. એ તૂટી ગયેલો ફ્લો રીએસ્ટાબ્લિશ કરવામાં રૂટ પ્રેશર હેલ્પ કરે છે. મોસ્ટ પ્લાન્ટ્સ meet their need of water by transpiration pull. રૂટ પ્રેશર જે છે એનો માઇનર રોલ છે, સૌથી મોટો રોલ છે ટ્રાન્સપિરેશનનો. Okay, let us study that. But before that, we'll study two things. One is adhesion and one is cohesion. Adhesion હું તમને ખાલી કહું, જે લોકો ફેવિકોલ વાપરતા હશે અથવા કોઈ વખત ઘરમાં મિસ્ત્રી કામ કરાવ્યું હોય તો તમે સાંભળ્યું હશે એડહેસિવ. સાંભળ્યું છે કે ના સાંભળ્યું હોય તો ઘરે ફેવિકોલની બોટલ હોય ને એની ઉપર જોજો, અથવા ફેવિક્વિક હોય, જે બી હોય એની ઉપર એડહેસિવ એવું લખેલું હશે. એડહેસિવનો મતલબ થાય જે બે અલગ અલગ વસ્તુને જોડી રાખે એવું. ઓકે, સો એડહેશન એ ફોર્સનું નામ છે અને કોહેશન, લેટ અસ અન્ડરસ્ટેન્ડ. એડહેશન જે છે ઇઝ ઇન્ટરમોલિક્યુલર. ઇન્ટર એટલે બે મોલિક્યુલની વચ્ચે. ઓકે, ઇન્ટરમોલિક્યુલર અટ્રેક્શન between, આકર્ષણ છે કોની વચ્ચે? વોટર ઓર એની સોલ્વેન્ટ મોલિક્યુલ with other material, કોઈ બીજા મટીરિયલ સાથે, જેમ કે કોટન, ગ્લાસ, લિગ્નિન એક્સેટ્રા. ફાઇન. તો અહીંયા તમે જે જોઈ શકો છો, ફોર એક્ઝામ્પલ લેટ અસ સે ધીસ ઇઝ ધ ઝાયલેમ વોલ. આ ઝાયલેમ જે છે જળવાહક એ જળવાહકની વોલ છે. તો એ વોલની સાથે આ પાણીના મોલિક્યુલને જે આકર્ષણ છે that is known as adhesion. ઓકે, બે અલગ અલગ મોલિક્યુલ વચ્ચે અટ્રેક્શન હોય એને એડહેશન કહેવાશે. અને you guessed it right, જે કોહેઝન જે છે is intermolecular or intramolecular rather, કે બે વોટર મોલિક્યુલની વચ્ચે જે બોન્ડ છે એને કહેવાશે કોહેશન. ઓકે, that is attraction between water molecules or solvent molecules with each other. Fine. જે ઓલા મિલ્કશેકની હું તમને વાત કરતી હતી કે સ્ટ્રોની અંદર ઓલા બબલની ઉપરનું મિલ્કશેક અને નીચેના મિલ્કશેક વચ્ચે શું હશે? કોહેશન. પણ સ્ટ્રો અને મિલ્કશેક વચ્ચે શું હશે? તો કે એડહેશન. ફાઇન. સો ફોર્મેશન ઓફ હાઇડ્રોજન બોન્ડ between the water. A water molecule વચ્ચે હાઇડ્રોજન બંધ બને. I hope you know that. So a hydrogen bond જે છે to form a film or water column, it is important. A cohesion જે છે is important. See, in xylem this is how it looks like. xylem માં પાણી ઉપર જઈ રહ્યું છે, that is what is shown. And એનું zoom કરીને તમને દેખાડ્યું છે કે આ પાણીના મોલિક્યુલ અને સેલ વોલ વચ્ચે એડહેશન અને પાણીના મોલિક્યુલ અને બીજા પાણીના મોલિક્યુલ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ, which is also known as cohesion. ઓકે, આ રીતના એક આખી લાઈન બનશે પાણીના મોલિક્યુલ્સની, which is known as water column. ઓકે, આ જે એક આખી લાઈન બને છે એડહેશન ને કોહેશન ના કારણે પાણીની, that is known as water column. Clear? Fine. Now second type of pressure you can call is capillary action. Okay, second type of thing you can see is known as capillary action.
It is the ability of liquid to flow in narrow spaces because of intermolecular forces. Okay, આમાં જે adhesion જે છે, adhesion ના કારણે liquid પતલી જગ્યામાં, narrow જગ્યામાં ઉપર ચડી જાય છે. That is known as capillary action. Okay, I hope you remember this cohesion properly. Cohesion and adhesion. તો adhesion ના કારણે પતલી જગ્યામાં જે liquid ચડી જાય ઉપર, that is known as capillary action. If the diameter of tube is sufficiently small, then the combination of surface tension and adhesive forces between the liquid and the container wall act to propel the fluid. એટલે અગર ટ્યુબનું ડાયામીટર એકદમ પતલું હશે તો સરફેસ ટેન્શન પણ મેં તમને લાસ્ટ ક્લાસમાં આઈ થિંક ભણાવ્યું હતું કે ઉપરનું જે પાણીનું એક લેયર હશે એની ઉપર અનબેલેન્સ્ડ ફોર્સીસ હશે. ઓકે, which will cause it to curve. એટલે પાણીની સરફેસ જે હશે એ થોડી curved હશે. So that is known as surface tension and adhesive forces. આ બે ભેગા મળી અને કન્ટેનર વોલ સાથે લિક્વિડ જે છે એનું અટ્રેક્શન વધારીને એને ઉપર ચડાવવાનું કામ કરશે. Now forget all these words. I'm complicated લાગતું હોય તો just focus on this example. આ ઘણી બધી ટ્યુબ્સ છે અને આમાં ફેર શું છે? તો these tubes first thing are connected and the difference between all is the diameter. બધાના વ્યાસ અલગ અલગ છે. આનો અગર 5 સેન્ટીમીટર વ્યાસ હશે તો આનો 1 સેન્ટીમીટર, અડધો સેન્ટીમીટર, આનો 0.25 સેન્ટીમીટર. ઓકે, સો પ્રોગ્રેસિવલી એકદમ પતલી થતી જાય છે એ કેપિલરીની ડાયામીટર. ઓકે, એટલે એની વચ્ચેનું જે હોલ હોય એ નાનું થતું જાય છે. ક્લિયર? સો વોટ વિલ હેપન? આ બધા કનેક્ટેડ છે એટલે બધાના લેવલ એક સરખા હોવા જોઈએ, રાઈટ? આ બધા એક સરખા લેવલ પર જ હોવું જોઈએ, પણ તમને એવું દેખાતું નથી. ઇફ યુ સી કેરફુલી તો આ લેવલ જે છે એ તમને ધીરે ધીરે આવી રીતના ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. કેન યુ સી? તો એવું શું કામ? This is because of surface tension and adhesion. Adhesion કોની વચ્ચે? તો કે આ બ્લુ કલરના સોલ્યુશન, આ જે સોલ્યુશન છે બ્લુ કલરનું, એની અને કેપિલરીની વોલ, આ અંદરની ટ્યુબ જે છે, ગ્લાસ જે છે એની વચ્ચેનું જે એટ્રેક્ટિવ ફોર્સીસ છે, that will cause the water to rise. એટલે અગર એ ડાયામીટર મોટું હશે તો તમને બહુ રાઇઝ જોવા મળશે નહીં, પણ જેવું તમે ડાયામીટર નાનું કરતા જશો એમ યુ કેન સી કે ધીરે ધીરે વોટર આ જે બી બ્લુ સોલ્યુશન જે છે ઇટ ઇઝ રાઇઝિંગ અપ. ઓકે, આનું લેવલ અહીંયા સુધી છે અને સૌથી પતલી જે કેપિલરી છે એનું લેવલ તમને ઊંચું દેખાય છે. ફાઇન. સો બીકોઝ ઓફ ધીસ કેપિલરી એક્શન ઓલ્સો ઝાઇલેમ, જે એકદમ નાની નાની વેસલ્સ છે, ઓકે, એકદમ પતલી પતલી ટ્યુબ્સ છે, એવી ટ્યુબના આ કેપિલરી એક્શનના કારણે પણ પાણી જે છે એ ચડે છે. ક્લિયર? So we have discussed root pressure, we have discussed capillary action. Let us move ahead to the final and the main hero. ઓલા બે side actors હતા, હવે final જે main hero છે that is transpiration. The driving force for this is cohesion, tension, ટ્રાન્સપિરેશન પુલ મોડેલ. આ ટ્રાન્સપિરેશન જે આપણે અત્યારે ભણવાના છીએ એ મોડેલનું નામ છે કોહેશન, ટેન્શન, ટ્રાન્સપિરેશન પુલ. ઓકે, પુલ પરથી તમને ખબર પડે ધીસ ઇઝ નેગેટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, ઉપરથી ખેંચવામાં આવે છે પાણીના. ટ્રાન્સપિરેશન ઇઝ અ પ્રોસેસ ઓફ વોટર ઇવેપોરેશન. બાષ્પીભવન જે થાય છે એનું આ પ્રોસેસ છે. ઓકે, થ્રુ સ્ટોમેટા from leaves, stems and flower. જ્યાં જ્યાં સ્ટોમેટા હશે અને એ સ્ટોમેટા ખુલ્લા હશે ત્યાંથી વોટર જે છે એનું ટ્રાન્સપિરેશન થાય છે. Okay, now I will not be using the term evaporation. Wherever I use transpiration તમને તમારી મેળે સમજમાં આવવું જોઈએ કે જે બી વોટર છે it is lost in form of water vapor. Okay, એટલે મેં તમને કીધું હતું રૂટ પ્રેશરમાં liquid water loss is important term, કેમ કે ટ્રાન્સપિરેશનમાં વોટરનો લોસ વેપરના ફોર્મમાં થાય છે, ગેસિયસ ફોર્મમાં થાય છે, લિક્વિડ ફોર્મમાં નહીં. ક્લિયર? Here rate of water transport is up to 15 meter per hour.
ઓલું મેં તમને સોલ્વ કરવાનું કીધું તું ઈ ફાઇન્ડ આઉટ કરજો કે ઈ 100 મીટર્સ કેટલા ટાઈમમાં કવર કરશે અને એની સાથે આને કમ્પેર કરજો કે 15 મીટર જે છે that can be covered within 1 hour. Okay, 15 meters per hour ના રેટ ઉપર વોટરનો ટ્રાન્સપોર્ટ જોવા મળે છે because of transpiration. Okay, ટ્રાન્સપિરેશનમાં શું થશે તો કે this is the leaf. આ યાદ આવી ગયું, લીફનું એપિડર્મિસ છે, આ ઓરેન્જ યેલો કલરના સેલ્સ છે એ. Then you have stomata. Okay, આ વાયુરંધ્રો છે. In the leaf also you have vascular bundle. Vascular bundle એટલે xylem અને phloem ના જે સેલ્સ હોય એ. એમાં અત્યારે આપણું ફોકસ છે xylem ઉપર. xylem જે છે એ પાણીનો ટ્રાન્સપોર્ટ કરે છે. xylem માંથી પાણી પહોંચશે ક્યાં તો કે આ મેસોફિલ સેલ્સ છે અને મેસોફિલ સેલ વચ્ચે ઘણી બધી જગ્યા હોય. Okay, so this water will leave xylem છોડી અને આ intercellular space બે સેલની વચ્ચે બે કોષની વચ્ચેની જે જગ્યા હશે ત્યાં એક આવી ફિલ્મ બનાવશે. ઓકે, ફિલ્મ બનાવવું એટલે એની આજુબાજુ કવર થઈને રહેવું. ઓકે, તો પાણી xylem માંથી નીકળી આ ટાઈપની ફિલ્મ બનાવશે અને ધીરે ધીરે આ સ્ટોમેટામાંથી એનું ઇવેપોરેશન થાય રાખશે. જેવું સનલાઇટ પડશે, ગરમી થશે, એ રીતના આ વોટર જે છે એ ફિલ્મમાંથી એનું ઇવેપોરેશન થશે અને it will leave the stomatal pore. This whole process is known as transpiration. Clear? Experiment to prove કે આવું ટ્રાન્સપિરેશન થાય છે. શું એક્સપેરિમેન્ટ છે તમારી પાસે? So first thing, હંમેશા કોઈ બી એક્સપેરિમેન્ટ હોય એના માટે you need to have a control. કંટ્રોલ એટલે એવી વસ્તુ કે જેમાં તમે કમ્પેર કરી શકો કે કોઈ બીજા પરિબળો બીજા ફેક્ટર્સના કારણે તમને રિઝલ્ટ નથી મળતું. Okay, I will explain this experiment and then you will understand what a control is. એક બેલ જારમાં pot લેવાનું. Okay, so you have this normal pot which is your control અને બીજા બેલ જારમાં આ પોટની અંદર you have a plant. એક નાનકડું એવું છોડ વાવેલું છે. After 1 hour તમે જોશો કે આ જેમાં છોડ છે, okay, whichever has the plant, એની અંદર આવા ટીપા પાણીના જામી ગયા છે. Okay, you can see the water droplets. This is the actual experiment. એમાં બેલ જારની જગ્યાએ you can even put a polythene bag. પોલિથીન બેગ ઉપર નાખી દો, તેની ઉપર તમને આવા water droplets જોવા મળે. Now how to prove કે આ ટ્રાન્સપિરેશનના કારણે જ છે, બીજા એકેય રીઝનથી નથી? That is where the control comes in play. આ એક્સપેરિમેન્ટ અને આ સેકન્ડ એક્સપેરિમેન્ટ જે આપણું છે એમાં ડિફરન્સ શું છે તો કે ખાલી એક પ્લાન્ટ જ ડિફરન્ટ છે. ફર્સ્ટમાં નથી અને સેકન્ડમાં છે. ફર્સ્ટ જેમાં પ્લાન્ટ નથી એમાં તમને વોટર ડ્રોપલેટ્સ દેખાતા નથી. સેકન્ડ જેમાં પ્લાન્ટ છે એમાં વોટર ડ્રોપલેટ્સ દેખાય છે. That means કે આ વોટર જે છે, પાણીના ટીપા જે છે, they are only because of the plant, not because of anything else. આટલું ક્લિયર? એટલે કંટ્રોલ હોવું જરૂરી છે કે બીજા કોઈ ફેક્ટર્સ, આ બેલ જાર કે આ પોટ કે એરના કારણે આ વોટર ડ્રોપલેટ્સ તમને જોવા મળતા નથી. These water droplets are solely because of the plant. So this is the transpiration experiment with a bell jar. Second experiment is the cobalt chloride paper experiment. હવે આ કોબાલ્ટ ક્લોરાઇડ જે છે એનું ડ્રાય પેપર જે હોય ને, it is blue in color. Okay, here you can see આ એક લીફ લીધેલું છે. લીફ ઉપર આ બ્લુ કલરનું કોબાલ્ટ ક્લોરાઇડમાં પલાળેલું એક શું કહેવાય પલાળી એટલે કે કોબાલ્ટ ક્લોરાઇડના સોલ્યુશનમાં એને વેટ કરી અને સુખાવેલું છે. Okay, so this is a dry paper, કોબાલ્ટ ક્લોરાઇડ. આ કોબાલ્ટ ક્લોરાઇડના પેપરને તમે લીફ ઉપર અટેચ કરી અને એની ઉપર એક સ્લાઇડ, ગ્લાસની સ્લાઇડ હોય ને, માઇક્રોસ્કોપ નીચે જોવા યુઝ કરો એવી સ્લાઇડ રાખી અને એને ફિક્સ કરી દીધું છે with help of rubber bands. After a few hours, let us say after 1 hour, you will see કે blue color જે છે it becomes pink. કેમ કે કોબાલ્ટ ક્લોરાઇડ જ્યારે એ વોટર સાથે મિક્સ થાય ત્યારે એ પિંક કલરનું દેખાય. ફાઇન. સો આ બ્લુ કલરમાંથી પિંક કલરનું બની જાય. That means કે આમાંથી કંઈક મોઇસ્ચર નીકળે છે, કંઈક પાણી નીકળે છે. That water is because of transpiration. Clear?
આવી ગ્લાસ સ્લાઇડના વિના પણ કરવું હોય તો બી you can do it. You can put, okay, this is another શું કહેવાય offshoot of this experiment. Okay, આનું એક sub experiment છે કે you have put two papers, એક કોબાલ્ટ ક્લોરાઇડ નું પેપર ઉપરની સરફેસ ઉપર, લીફની ઉપર અને એક લીફની નીચે. આ બેને પેપર ક્લિપથી તમે ફિક્સ કરી દીધું. If you do it like this, તો in a dicot plant, સ્ટોમેટા જે હોય they are mostly on the lower surface of the leaf. એટલે નીચેની જે સરફેસ હોય લીફની ઉપર અને નીચે, તમે નીચેની તરફ સ્ટોમેટાના નંબર વધારે હોય છે, જેના કારણે આમાં નીચેનું જે પેપર હશે it will turn pink faster compared to the upper paper. Okay, so the stomata are confined mostly on the lower surface of leaf. Thus, the cobalt chloride paper of that surface becomes moist and turns pink. Okay? Fine. Then you have 4-leaf Vaseline experiment. Vaseline જે છે એ કેવું કામ કરશે તો કે એ જે બી જગ્યાએ તમે લગાડશો ને ત્યાંથી વોટર ઉડી શકશે નહીં. ઓકે, ત્યાંથી વોટરનું ટ્રાન્સપિરેશન કે ઇવાપોરેશન થશે નહીં. સો you will be doing this experiment. એમાં 4 leaves લેવાના, A, B, C, D. ઓકે, એમાં A જે છે you smear with Vaseline on both surface. એટલે એને ઉપરની સરફેસ which is dorsal side અને પૃષ્ઠ બાજુએ અને વેન્ટ્રલ સરફેસ એટલે વક્ષ બાજુએ બે જગ્યાએ એકદમ વેસલીન લગાડીને રાખો. લીફ નંબર 2 માં તમે ખાલી લોઅર સરફેસ, નીચેની જે સરફેસ છે એની ઉપર વેસલીન લગાડીને રાખો, ઉપરની સરફેસ એમ ના. થર્ડ લીફમાં, લીફ નંબર C માં વેસલીન જે છે ખાલી ઉપર જ લગાડીને રાખો. ફાઇન, નીચે નહીં. અને D જે છે it will be like a control કે એમાં વેસલીન લગાડવાનું જ નથી. હવે આ એક્સપેરિમેન્ટ શરૂ થાય, તમે વેસલીન લગાડો એ પહેલા વજન કરીને રાખો લીવ્સના, અને વેસલીન લગાડી અને 1 કલાક રાખી મૂકો અને પછી વજન કરો લીવ્સનું. તમને શું લાગે છે કયા લીફનું વજન સૌથી વધારે હશે અને કયા લીફનું વજન ઓછું હશે? Pause the video here and think about it. Okay? The answer is water loss સૌથી વધારે શેમાં થશે તો કે જેની ઉપર જરા પણ વેસલીન લગાડ્યું નથી એમાં. ઓકે, સો D માં સૌથી વધારે water loss, followed by C, કેમ કે ઉપરની સરફેસ ઉપર જ્યાદા સ્ટોમેટા હોતા નથી તો ઉપર તમે વેસલીન લગાડો એનાથી કંઈ ફરક પડશે નહીં. સો water loss will be most after D in C. પછી આવે B. D માં તમે લોઅર સરફેસ ઉપર વેસલીન લગાડ્યું છે. લોઅર સરફેસ ઉપર સ્ટોમેટાના નંબર વધારે હોય એનો મતલબ કે સ્ટોમેટા જેટલા બંધ રહેશે, જેટલું નીચેથી પાણી ઇવેપોરેટ ઓછું થશે એટલું વોટર લોસ ઓછું. સો આફ્ટર ધેટ B, અને સૌથી લીસ્ટ વોટર લોસ વિલ બી સીન ઇન A, જેમાં ઉપર નીચે બે જગ્યાએ તમે વેસલીન લગાડ્યું છે. વેટની વાત કરીએ, વજનની વાત કરીએ તો D નું વજન સૌથી ઓછું હશે કેમ કે એમાંથી સૌથી વધારે પાણીનો લોસ થઈ જાય છે. એના પછી C, એના પછી B અને લાસ્ટલી A. A નું વેટ જે છે will be the highest, અને એ ઓલમોસ્ટ જ્યારે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યું હોય ત્યારે જેટલું હશે એટલું ને એટલું જ રહ્યું હશે, કોન્સ્ટન્ટ. ઓકે, સો this is another transpiration experiment. Now there is something known as Ganong's photometer. ગેનોગ જે છે એ સાયન્ટિસ્ટનું નામ છે, GANONG. પોટોમીટર જે છે એનો મતલબ થાય ટ્રાન્સપાયરોમીટર, ઓર જે ટ્રાન્સપિરેશનને મેજર કરી શકે એવું. ઓકે, પોટેટોમીટર અને પોટોમીટર, બોલે આપણે પોટેટો ઓસ્મોમીટર ભણ્યા હતા ને એ અને પોટોમીટરમાં ફરક આ યાદ રાખજો. ઓકે, આઈ થિંક 1 કે 2 ક્વેશ્ચન એવા પૂછાણા છે પાસ્ટમાં. ધો દે વર આસ્ક્ડ વેરી શું કે બહુ પેલાના યર્સમાં પૂછાયેલા છે, બટ સ્ટીલ ફોર યોર ઇન્ફોર્મેશન ઇટ ઇઝ ગુડ ટુ નો. ગેનોંગ્સ પોટોમીટર જે છે ઇઝ એકચ્યુઅલી એ સેટઅપ, એક આવો એક્સપેરિમેન્ટ છે, એક સેટઅપ છે જેમાંથી તમે કેટલું ટ્રાન્સપિરેશન થાય છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, ધીસ ઇઝ હાઉ ધ સેટઅપ ઇઝ. એક આવું બીકર લેવાનું. ઓકે, આ બીકરની અંદર યુ હેવ પુટ વોટર. કલર્ડ વોટર નોર્મલી યુઝ કરાય એટલે આપણને એના લેવલ ચેક કરવામાં ઈઝી પડે. તો આવું કલર્ડ વોટર છે, એની સાથે એક આવી કેપિલરી ટ્યુબ અટેચ્ડ છે. ઓકે,
આ કેપિલરી ટ્યુબ જે છે એમાં તમે જોઈ શકો છો કે આવું નાનકડું એવું ઓપનિંગ પણ છે, which is opening into the beaker. Fine. Okay. Now this capillary is straight, horizontally straight છે અને એમાં સ્ટાર્ટિંગમાં આટલા પાર્ટમાં તમને સ્કેલ પણ આપેલી છે. ઓકે, સેન્ટીમીટરમાં સ્કેલ આપેલી હોય. In this capillary you also have an air bubble, એક air bubble પણ આવેલું હોય છે. ક્લિયર? આ air bubble તમે ઓલું બેલેન્સ કરવા માટે કે મેજર કરવા માટે આ બધું ઇક્વલ લેવલ ઉપર છે કે નહીં તમે જોયું હશે. કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા ઇવન તમારા ઘરે પણ પૂછી જોજો પપ્પાને. એક ગ્રીન કલરનું લિક્વિડ હોય ને ગ્રીન કલરના લિક્વિડ વચ્ચે એક એરનું બબલ હોય. જોયું છે એવું? એવું સેમ ટાઈપનું અહીંયા સમજો. કલરફુલ લિક્વિડ છે અને વચ્ચોવચ્ચ એર બબલ છે. ઓકે, હવે આ કેપિલરી સાથે બે ટ્યુબ અટેચ્ડ છે. You have this one tube which has a plant, એની સાથે એક plant attached છે. પ્લાન્ટના રૂટ્સ જે છે, મૂળ જે છે એ પાણીની અંદર દેખાશે. ઓકે, and second one is known as reservoir. reservoir જે છે એમાં એક્સ્ટ્રા પાણી ભરેલું છે. ફાઇન, એ પાણી ઇવેપોરેટ ન થાય એના માટે કાં તમે ઉપરથી બંધ કરી શકો અથવા એની ઉપર ઓઇલનું એક લેયર મૂકી દો એટલે પાણી એનાથી ઇવેપોરેટ થશે નહીં. આટલું સેટઅપ સમજાણું. This reservoir has a stopcock. Stopcock એટલે તમે એને ખોલો, નળની જેમ ખોલશો તો પાણી ઉપરથી નીચે આવશે. Okay, water will be moving from up till here અને અહીંયા મૂવ થશે. Fine, but if you do not open it, એ ઓપન ના કરો તો પાણી એમનેમ રિઝર્વોયરમાં જ પડ્યું રહેશે. Clear? Fine. Now let us see. At 0 એટલે કે જ્યારે તમે પ્લાન્ટને હજી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, હજી એક્સપેરિમેન્ટ શરૂ નથી કર્યું, at that time take the reading. આ એર બબલ કઈ જગ્યાએ સ્કેલ ઉપર દેખાડે છે એ રીડિંગ લ્યો. ઓકે, અને 1 કલાક પછી અથવા હાફ એન આવર, 1 hour, 1.5 hour એવી રીતના અલગ અલગ ટાઈમ પીરિયડ ઉપર તમે રીડિંગ લીધે રાખો. ઓકે, ધીસ ટાઈમ પીરિયડ કેન વેરી. તમે 5 મિનિટ 10 મિનિટના ટાઈમ ગેપ ઉપર પણ રીડિંગ લઈ શકો. તો એ રીતના આ સ્કેલ ઉપર રીડિંગ લ્યો. આ જે રીતના આ પ્લાન્ટ જે છે એ ટ્રાન્સપિરેશન કરશે એમ રૂટમાંથી પાણી જે છે એ વધારે ને વધારે એબ્ઝોર્બ થશે. જેવું પાણી એબ્ઝોર્બ થશે એટલે આ એર બબલ જે છે એ લેફ્ટ થી રાઈટ સાઈડ મૂવ થશે. ક્લિયર? તો ફાઇનલી તમે જે રીડિંગ્સ લીધે રાખો એ આ સ્કેલ ઉપર એનું મેજરમેન્ટ લઈ અને આ ટાઈપનું ટેબલ બનાવવાનું. ઓકે, સો અહીંયા ટાઈમ આપેલો છે, કેટલી કેટલી મિનિટે લીધેલું છે રીડિંગ. તો ધીસ હેવ બીન ટેકન એટ 5 minutes. 5 મિનિટ સ્ટાર્ટિંગ એક્સપેરિમેન્ટનો અને 5 મિનિટ થાય ત્યારે બે ટાઈમે શું કહેવાય રીડિંગ લીધેલા છે. ઇનિશિયલ રીડિંગ એટલે સ્ટાર્ટિંગનું રીડિંગ શું હતું બબલનું, તો બધામાં 0.5 સેન્ટીમીટર ઉપર ફિક્સ કરેલું છે. આ બબલ અગર બહુ આગળ મૂવ થઈ જાય અને તમારે રીસેટ કરવું હોય એક્સપેરિમેન્ટ તો આ સ્ટોપ કોકને ખોલો એટલે આમાંથી પાણી મૂવ થાય, આ બબલ જે છે એ પુશ બેક થાય. જ્યાં સુધી તમારે એને લઈ જવું હોય ત્યાં સુધી આ ખુલ્લું રાખવાનું, પછી બંધ કરી દો એટલે બબલ ત્યાં ફિક્સ થઈ જાય. ક્લિયર? ચાલો, સો 0.5 સેન્ટીમીટર હતું ઇનિશિયલ રીડિંગ. હવે ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં તમે એને સનલાઇટમાં રાખ્યું, તડકામાં રાખ્યું આ પ્લાન્ટને, આ સેટઅપને. તો શું જોશો કે આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટના પછી રીડિંગ જે છે 5.9 સેન્ટીમીટર દેખાડે છે. બબલ જે છે એ 0.5 થી 5.9 સુધી મૂવ થયું છે. અગર આપણે 5.9 માંથી 0.5 રિડ્યુસ કરી તો કેટલું ટ્રાવેલ કર્યું ડિસ્ટન્સ એ ખબર પડે, which is 5.4 સેન્ટીમીટર. સો ઇન સનલાઇટ 5.4 સેન્ટીમીટર જેટલું બબલ મૂવ થયું. દેટ મીન્સ એટલું વોટર જે હતું એ યુઝ થયું. ઓકે, યુ હેવ ધીસ લેન્થ. હવે તમને આ કેપિલરીનું ડાયામીટર ઓલરેડી ખબર હોય છે. ઓકે, એની ઉપર લખેલું જ હોય, માર્ક કરેલું હોય. તો એ ડાયામીટરમાંથી એનું રેડિયસ ફાઇન્ડ આઉટ કરી શકાય. અને રેડિયસ હોય તમારી પાસે, પાઈની વેલ્યુ હોય અને લેન્થ હોય તો એના ઉપરથી કેટલું વોલ્યુમ યુઝ થયું પાણીનું, that can be calculated if you want to calculate. Now in shade, છાયામાં અગર રાખીએ તો the final reading is 2.5 સેન્ટીમીટર. એટલે નેટ કેટલું મૂવમેન્ટ થાય છે તો કે 2.5
I think ભૂલથી લખાઈ ગયું છે. It is not 2.5 centimeter. It is 2.5 minus 0.5 એટલે કે 2 સેન્ટીમીટર જેટલું મૂવમેન્ટ થાય છે. એનો મતલબ છાયામાં ટ્રાન્સપિરેશન ઓછું થાય. ક્લિયર? પછી ડાર્કનેસ એટલે એકદમ અંધારામાં રૂમમાં તમે આ પ્લાન્ટને પૂરી રાખો તો ઇનિશિયલ રીડિંગ 0.5 સેન્ટીમીટર હતું અને એ ફાઇનલ રીડિંગ પણ 0.5 સેન્ટીમીટર છે. એનો મતલબ અગર તડકો ના હોય, સનલાઇટ ના હોય તો ટ્રાન્સપિરેશન જે વોટરનું ઇવેપોરેશન છે એ થશે નહીં. સો there is no change. And then when a fan is placed in front of twig, આ છોડની આગળ તમે અગર એક ફેન પ્લેસ કરો, એક પંખો રાખ્યો છે જે હવાથી ઉડાડી દેતું હોય મોઇસ્ચર, ઓકે, તો એમાં અગર 0.5 સેન્ટીમીટર થી આ બબલ શરૂઆત થઈ હોય તો એનું ફાઇનલ રીડિંગ છે 6.9 સેન્ટીમીટર. એ બેને ડિડક્ટ કરો તો યુ વિલ ગેટ 6.4 સેન્ટીમીટર. એટલું ડિસ્ટન્સ બબલ ટ્રાવેલ કરે છે. દેટ મીન્સ કે જ્યારે હવા હોય બહુ તો હવાના કારણે એ વોટર જે છે એનું ઇવેપોરેશન વધી જાય છે. ક્લિયર? So you have more evaporation or more transpiration. આના ઉપરથી તમે કેટલું ટ્રાન્સપિરેશન થઈ રહ્યું છે એ કેલ્ક્યુલેટ કરી શકો. Understood? Very good. Then you have another transpiration experiment or transpirometer, which is known as Garrow's potometer. Okay? Garreau, Garrow's potometer. Fine? હવે આમાં શું કરવામાં આવે તો you have a plant, એક plant લેવાનું. This is the plant. એની ઉપર આ ટાઈપની ગ્લાસ બોટલ હોય, ફનલ હોય અને ફનલની સાથે આ ટાઈપની એક ટ્યુબ અટેચ્ડ હોય. ઓકે, this U-shaped tube is known as manometer. ઓકે, આ મેનોમીટર તમે પ્રેશર મેજર કરવામાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. ઓકે, એની અંદર ઓઇલ ભરીને રાખવાનું. સેમ થિંગ આ જેવું ઉપર સેટઅપ છે એવું જ એક નીચે પણ સેટઅપ કરવાનું, એમાં પણ ઓઇલથી ભરેલું આ મેનોમીટર રાખવાનું. હવે ડિફરન્સ શું છે તો કે આની અંદર ઉપર અને નીચે બે જગ્યાએ જે લીફની સરફેસની કોન્ટેક્ટમાં છે એ ગ્લાસ વાળા પાર્ટમાં યુ હેવ ટુ ફિલ કેલ્શિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલ્સ. ઓકે, વજન કરીને ધારો કે 5 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ લીધેલું છે તો અહીંયા 5 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એને ટીંગાડીને રાખ્યું છે અને અહીંયા એક વાયલ ભરેલી છે. આઈ ડોન્ટ નો ઇફ યુ આર એબલ ટુ સી, પણ વાયલ જે હોય એટલે નાનકડું એવું આવું ટેસ્ટ ટ્યુબ જેવું હોય જેની અંદર તમે કેલ્શિયમ ક્લોરાઇડ ભરીને રાખ્યું છે. ઓકે, યુ હેવ કેલ્શિયમ ક્લોરાઇડ which is present here. કેલ્શિયમ ક્લોરાઇડની સ્પેશિયાલિટી છે કે હંમેશા પાણી હોય એને એબ્ઝોર્બ કરી લે. ઓકે, એટલે એ પાણીને એબ્ઝોર્બ કરી લે. ફાઇન. તો નાઉ what you have to do is આને ઉપર અને નીચે બે બાજુ રાખવાનું રીઝન here you are able to find out કે ઉપરથી ટ્રાન્સપિરેશન વધારે થાય છે કે નીચે ટ્રાન્સપિરેશન વધારે થાય છે અને વધારે થાય બી છે તો કેટલા પ્રમાણમાં. સો ઇનિશિયલ 5 ગ્રામ્સ તમે કેલ્શિયમ ક્લોરાઇડ ઉપર લીધેલું, 5 ગ્રામ્સ નીચે લીધેલું, એન્ડ દેન આફ્ટર લેટ્સ સે 5 મિનિટ્સ, 10 મિનિટ્સ, 15 મિનિટ્સ યુ ફાઇન્ડ આઉટ આ અંદરની જે વાયલ છે એ વાયલને કાઢી એના કેલ્શિયમ ક્લોરાઇડનું વજન કરવામાં આવે. જે જગ્યાએ કેલ્શિયમ ક્લોરાઇડે વધારે વોટર એબ્ઝોર્બ કર્યું હશે ત્યાં એનું વજન પણ વધારે આવશે. ઓકે, સો ફ્રોમ ધેટ યુ કેન કમ ટુ નો કે કઈ જગ્યાએથી ટ્રાન્સપિરેશન વધારે થાય છે. I will tell you the result કે આમાં નીચેની સરફેસ જે છે જેને વેન્ટ્રલ સાઇડ કહેવાય એ સાઇડ ઉપર સ્ટોમેટા વધારે હોય એટલે ત્યાં ટ્રાન્સપિરેશન વધારે થાય, એટલે નીચેની વાયલ જે હશે કેલ્શિયમ ક્લોરાઇડની એ કેલ્શિયમ ક્લોરાઇડનું વજન વધારે આવશે. ક્લિયર? So this is all about Garrow's potometer. Right. Next we will be talking in the next lecture. We will study how transpiration happens and એમાં osmotic pressure કે water potential નો શું રોલ છે, and we will also be studying the transport in phloem.